આજની ધર્મકથા. પ્રણામ. ગઈકાલ સુધી આપણે દર્શનાવરણીય કર્મ, એને આધારે નિદ્રાના પ્રકારો અને પ્રકારોને વર્ણવતી કેટલીક કથાઓ જોઈ. આજે આપણે વેદનીય કર્મ, એને લગતી કેટલીક કથાઓની શરૂઆત કરીએ છીએ. શાસ્ત્રકાર ભગવંતોએ વીર વિજયજી મહારાજ સાહેબે બે કથાઓના રેફરન્સીસ મૂક્યા છે, જે બે કથાઓ એકબીજાથી વિપરીત છે. બોધ માટેની આ ઉત્તમ કથાઓ. ક્યારે પણ ખબર પડે કે જો હું આ માર્ગે જઈશ તો આ થાય છે અને આ માર્ગે જઈશ તો આ થાય છે, આવી જ્યારે ક્લેરિટી મળે ત્યારે માણસ જે રસ્તો સિલેક્ટ કરે ને એ પોતાનો નક્કી કરેલો રસ્તો હશે. એટલે હવે શું થશે તો કે એ માણસ અગર ત્યાં પોતે રસ્તો સિલેક્ટ કર્યો ને આગળ ગયો ને આગળ જતાં ખબર પડી કે આ તો ખોટો રસ્તો છે, તો એને બીજા કોઈનો વાંક નહીં દેખાય. કેમ? કારણ કે એને કોઈકે બંને રસ્તા દેખાડ્યા હતા. હવે એને પોતે રસ્તો સિલેક્ટ કર્યો છે, પોતે રસ્તો સિલેક્ટ કર્યો છે અને પોતે ખોટે રસ્તે આવ્યો છે, તો એટલીસ્ટ એને એ ખ્યાલ આવશે કે આમાં ભૂલ મારી છે. એ બીજા ઉપર ટોપલો નહીં ઢોળી શકે. આ એક અપ્રોચ છે કે જે અપ્રોચ શાસ્ત્રકાર ભગવંતોનો હંમેશા રહ્યો છે, કે એ એમ નહીં કે તમે અહીંયા જાઓ. એ બંને રસ્તા મૂકી દેશે કે જુઓ આ રસ્તે જવાથી આ થાય છે, આ રસ્તે જવાથી આ થાય છે. હવે જીવે પોતે નક્કી કરવાનું છે, કારણ કે કોઈના કીધેલા માર્ગે કોઈ માણસ ચાલી શકે ને તો પણ કેટલું પાપા પગલી એ દોડી નહીં શકે, એ આગળ વધી નહીં શકે. અને પાપા પગલી ભરેલો માણસ એ કદાચ પાછો વળશે ને તો પણ એને કંઈ વાંધો નહીં આવે, કારણ કે એ તો ભર્યો તો ડગલા જ ભર્યા હતા ઓછા. એટલે આ એક માર્ગ છે કે જીવ પોતે સમજણપૂર્વક ડગલાઓ ભરે, અને સમજણ કેળવવા માટે શાસ્ત્રો છે. ઠોકી બેસાડવા, ભય ઊભો કરવા, એને કોઈ પણ ભોગે કરાવડાવવા, એ બધા આશયથી શાસ્ત્રો નથી લખાયા. આપણી સામે બોધ મૂક્યો છે, એક માઇલસ્ટોન છે કે ભાઈ અહીંયાથી જશો તો આ આવશે ને અહીંયાથી જશો તો આ આવશે. શાસ્ત્રો એ માઇલસ્ટોન્સ છે. વેદનીય કર્મ માટેની બે વસ્તુઓ. કોઈ પણ ઉત્તમ તત્વ પ્રત્યે આપણે શુભ ભાવ કેળવીએ તો શું પરિણામ મળે, અને કોઈ પણ ઉત્તમ તત્વ પ્રત્યે અશુભ ભાવ કેળવીએ તો શું પરિણામ મળે. આ મૂળભૂત બે કથાઓ આ બે વાક્યોના આધારે અહીંયા મૂકવામાં આવી. એમાંથી આપણે પહેલાં સારું લઈએ. જો કોઈ વ્યક્તિ ઉત્તમ તત્વ પ્રત્યે ઉત્તમતાના ભાવની અંદરમાં આગળ વધે છે તો એને જીવનમાં શું પરિણામ મળે, એ માટેની આ કથા. આ નામ જેમની આ કથા છે બહુ જ પ્રચલિત નામ છે. થોડોક પણ ધર્મ કરતો હશે વ્યક્તિ, થોડાક પણ પ્રવચન સાંભળ્યા હશે વ્યક્તિએ, તો એને આ નામ બહુ સામાન્યથી ખબર જ હશે કે આ કથા જે છે એ મૂળભૂત રીતે જીરણ શેઠની છે. બહુ પોપ્યુલર નામ છે. આપણે આજે કથાના ભીતરમાં જવું છે. આપણને કથા ખબર છે, પણ કથાના ભીતરમાં જઈ અને ટેકનિકલી જીરણ શેઠના જીવે શું અલગ કર્યું અને શું પામ્યું, એના ડિફરન્સમાં આપણે આ ટૂંકમાં આજે જવાનું છે. વિશાલા નામની નગરી અને શેઠનું નામ ધનાવહ. આ ધનાવહ શેઠ જે છે એને આપણે જલ્દીથી એ નામથી નહીં ઓળખીએ, કારણ કે આપણે પોપ્યુલરલી નામ સાંભળ્યું છે કે જીરણ શેઠ. એટલે પ્રશ્ન થાય, જો એમનું મૂળભૂત નામ ધનાવહ શેઠ હતું તો લોકો કે આપણે કે મહાપુરુષોએ એમને જીરણ શેઠ કેમ કીધા? તો એનું કારણ છે કે આ ધનાવહ શેઠ એમનો કોઈ કર્મ સંયોગ આવ્યો નબળો, અને એમની જે ધન સંપત્તિ હતી એમાં ધીરે ધીરે ઓટ આવતી ગઈ. એ ઓટ આવતા 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 એ કેટલેક અંશે થોડા પૈસે ટકેથી નબળા બન્યા. એ જ અરસામાં નગરની અંદરમાં એક શેઠ બીજો એનો ઉદય થયો, એક વ્યક્તિના પુણ્યનો ઉદય થયો, અને એ વ્યક્તિ ધીરે 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 ઉપર વધવા લાગ્યો. સેમ બિઝનેસમાં હતા, અને આ વ્યક્તિ ઘણો આગળ આવવા લાગ્યો અને ધનાવહ શેઠ એ નબળા પડવા લાગ્યા. હવે જે આગળ આવવા લાગ્યો હતો એનું નામ હતું પૂરણ. એટલે નગરમાં શું વાત થઈ કે આ પૂરણ શેઠ અને આની સામે આ જીરણ શેઠ, જીર્ણ થઈ ગયેલા શેઠ. એ જીર્ણ થઈ ગયેલા શેઠના નામ પરથી જીરણ શેઠ પડ્યો. હકીકતમાં એમનું નામ હતું ધનાવહ શેઠ. હવે આ જીરણ શેઠ ઉત્તમ દરજ્જાના શ્રાવક, અને
દેવગુરુ ધર્મ પ્રત્યેનો સદભાવ, અહોભાવ અપ્રતિમ. બેસ્ટ પાર્ટ એ છે કે આ જીરણ શેઠને પોતાની માલ મિલકત, પોતાની સંપત્તિ, પોતાનો દરજ્જો, પોતાનો લોકોની અંદરમાં પ્રભાવ, આ બધું અતિશય ઘટતું જતું હતું. એ સમયે પણ ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં અખૂટ વિશ્વાસ રહ્યો. એમણે ક્યારેય પણ ધર્મ ખોયો નહીં. એમણે ક્યારેય પણ ધર્મના વિચારની અંદરમાં પાછી પાની ન કરી. હું આટલો ધર્મ કરું છું, તેમ છતાં મારા જીવનમાં આવા દિવસો જોવાના આવ્યા, આવો વિકલ્પ પણ એમને આવ્યો નહીં. એવી અવિહળ શ્રદ્ધા આ જીરણ શેઠના મનમાં હતી. આપણને છે ને એન્ડ પોઈન્ટ ખબર હોય કે એમણે ભાવના ભાવી અને એ ઉચ્ચ સ્તરે જતા ગયા. પણ કોઈ પણ વસ્તુ ઓવરનાઇટ નથી થતી. જ્યારે કંઈ બહુ મોટું પરિણામ જોવા મળે છે ને, ત્યારે સમજવું કે એની એક પ્રેક્ટિસ થયેલી છે. પૂર્વ ભવોની અંદરમાં કે તે ભવોની અંદરમાં એનું એક બેકગ્રાઉન્ડ રેડી થયું હતું. આ તો આપણે જેને જોઈને ખુશ થયા ને, એ તો 8મો માળ હતો. પણ 8મા માળની પહેલાં એક ગ્રાઉન્ડ ફ્લોર, એક પ્લિન્થ ઊભી થઈ છે. એ જે ઊભી થઈ છે એનું મહત્ત્વ સૌથી વધારે છે. તો જીરણ શેઠ જે ભાવનાએ આગળ વધ્યા હતા, એના મૂળમાં એની આટલી બધી પ્રેક્ટિસ કેવી રીતે પડી? તો કે એના સૌથી નબળા સમયમાં પણ એમણે ધર્મને જરા પણ ગુમાવ્યો નહોતો. ધર્મની શ્રદ્ધાને પણ નહીં, ધર્મ પ્રત્યેની માન્યતાને પણ નહીં. કોઈ પણ વસ્તુમાં એમણે ક્યાંય ઓટ ના આવવા દીધી. પૈસે ટકે ઓટ આવી, સુખમાં ઓટ આવી, દરજ્જામાં ઓટ આવી, પણ શ્રદ્ધામાં ઓટ ના આવી. અને આ માનસિક ધર્મ હતો, આ માનસિક પુરુષાર્થ હતો કે જે એમણે કર્યો, જેનું ફળ પાછળથી એમણે શુભ રીતે ભોગવ્યો. હવે આ બાજુ પૂરણ શેઠ એ સેકન્ડ એક્સ્ટ્રીમ હતા. પૂરણ શેઠના જીવનની અંદરમાં ધર્મ નામની કોઈ વાત, શુભતા નામની કોઈ વાત, કોઈનું કંઈ કલ્યાણ કરવું, કોઈ સારું કાર્ય કરવું, આવી કોઈ વાત અસ્તિત્વમાં જ ન હતી. પૂરણ શેઠ એટલે ફક્ત એક જ લક્ષ્યથી જીવતો માણસ, પૈસો. અને એ કોઈ પણ ભોગે આવવો જોઈએ, એ રીતે મેળવાતો પૈસો. એટલે જીવનમાં ક્યાંય શુભતાની વાત નહીં, જીવનમાં કોઈ ભવાંતરનો વિચાર નહીં. ફક્ત ને ફક્ત એક જ વાત કે ગમે તે રીતે પૈસા મળે છે, વાત પૂરી. અને એ જ આશયમાં, એ જ વૃત્તિમાં એ એમની લેશિયાઓ ચાલી રાખે. એટલે શું થાય કે જીરણ શેઠને, એટલે કે આ ધનાવર શેઠને ઓર નીચો પાડવા, ઓર જીર્ણ કરવા માટે એના પ્રયત્નો પણ ચાલતા હોય. જો કે એનાથી ધનાવર શેઠને, એટલે આ જીરણ શેઠને કોઈ ફરક પડ્યો હોય એવું નહોતો થતો. હવે સમય આગળ વધતો ગયો અને વર્ધમાન સ્વામી ભગવાનનો સાધના કાળ હતો. અને ભગવાન વિશાલા નગરીમાં પધાર્યા. ભગવાનને 4 માસના ઉપવાસ. પણ ત્યારે કોઈ ભગવાન આવી જાહેરાત નહોતા કરતા. આ અત્યારનો સમય નથી કે જેમાં પહેલેથી જાહેરાત કરી દેવામાં આવે કે 30મા ઉપવાસ પછી આ દિવસે પારણું થશે, આ દિવસે પારણું થશે. અને એનો મહોત્સવ પહેલેથી મંડાય, એના ઉત્સવો થાય. આ એ સમય નહોતો. આ એ વૃત્તિવાળા વ્યક્તિઓનો સમય ન હતો. એટલે શું થતું કે ભગવાનને જોઈને પણ રોજ લોકો વિનંતી કરવા જાય, પણ ક્યારે ભગવાન કોઈને એવું કહેતા નહોતા કે મારું પરણું આ દિવસે આવે છે. ભગવાન પોતાની સાધનામાં નિયત રહેતા. એટલે રોજ લોકો જાય, રોજ પ્રાર્થના કરે. ભગવાન પોતાની સાધનામાં હોય. પારણા માટે પધારવા માટે, ગોચરી માટે પધારવા માટે ભગવાનને રોજ વિનંતી થાય. પણ વિનંતી ક્યારે સાકાર થશે એની કોઈને પણ કલ્પના ન હોય, કારણ કે કોઈ કહેતું જ ન હતું કે ભગવાનને ક્યારે પારણું હતું. અને ભગવાન સિવાય કોઈને ખબર જ ન હતી કે ક્યારે પારણું છે. એટલે અહીંયા તો હવે લોકો રોજ વિચારણા કરે. અહીંયા આ એક વાતને ખાલી આપણે સામાન્ય રીતે રેફરન્સમાં વિચારવી છે. જુઓ, આપણી 28નું પારણું છે, આપણે 28 કરીએ, આપણે આપણા જ પરિપ્રેક્ષમાં વિચારીએ. 28 ચાલુ છે અને આપણને ખબર છે કે મારે 8 જ ઉપવાસ કરવાના છે. તો ચોથે ઉપવાસે પણ આપણે બહુ શ્યોર હશો કે આ દિવસે મારું પારણું આવવાનું છે અને આ દિવસ પછીથી હવે હું સામાન્ય રીતે જે છે બહારની વસ્તુઓ એ બધી વાપરીશ. આના 2 ફાયદા અને નુકસાન જે ગણીએ, આની 2 ઇમ્પેક્ટ પડે છે. એક ઇમ્પેક્ટ એ છે કે કદાચ અશાતા આવી જાય ને તો પણ આપણે 4 દિવસ ખેંચી લઈશું કે ભાઈ ચાલને હવે 5મે દિવસે વાપરવાનું છે ને, તો આ 4 દિવસ ખેંચી લો. અને બીજી ઇમ્પેક્ટ એ આવે છે કે શુભ ભાવ પણ આપણો વધતો હોય તો પણ આપણને એમ થાય કે ભાઈ 8મે દિવસે તો પારણું જ છે, એ તો નક્કી વાત છે. આપણે જ્યારે પ્રી માઇન્ડસેટવાળા હોઈએ છીએ ત્યારે આપણે આપણા જીવનની
ઉત્તમતાના વધારામાં એક બ્રેક લગાડી દઈએ છીએ. આપણે અગર આ જ પરિપ્રેક્ષને જરાક અલગ રીતે વિચારીએ કે આપણે ઉપવાસ શરૂ કર્યા અને એવું વિચાર્યું કે ભગવાન જ્યાં સુધી શાતા આપશે શરીરને ત્યાં સુધી ઉપવાસ કરીશ. જેવું મને એવું લાગશે કે હવે મારી સહનશક્તિની બહારની ઘટનાઓ શરીરમાં થઈ રહી છે, હું પારણો કરી લઈશ. આવા કોઈ અભિગમથી અગર તપ શરૂ કર્યો છે તો વિચારો કે કોઈ ગમે તેટલું સામે ખાવા પીવાની વસ્તુઓ આવી, કોઈ લાલચ આપ્યું, આપણે સ્થિર હશું એ દિવસે કે 1 મિનિટ ઊભા રહો, તમે મારી સામે રસગુલ્લા પણ લાવો ને તો પણ મને અત્યારે શરીરમાં શાતા છે, હું આગળ તપ કરીશ. અને તમે મને એમ પૂછો કે ભાઈ ક્યારે પારણું કરશો, તો હું એમ કહીશ કે ખબર નથી, એ ઈશ્વરને ખબર છે. દેવ, ગુરુ અને ધર્મ પસાય આ શબ્દ જે આપણે બોલીએ છીએ ને એની એકચ્યુઅલ સાર્થકતા આપણે નિર્ધાર કરેલા તપમાં નથી, એણે નિર્ધાર કરેલા તપમાં છે. આ તો કેવું થાય કે 8 દિવસ હું તપ કરીશ એવું મેં નક્કી કર્યું અને 8 દિવસ સરા ગયા તો પછી મેં પારણું કરતી વખતે પાછું લોકોને કીધું કે આ તો દેવગુરુ ધર્મ પસાયથી તપ થયો. ભાઈ, દેવગુરુ ધર્મ પસાયથી કઈ રીતે તપ થયો? દેવગુરુ ધર્મની પસાય તો 9મા ઉપવાસ માટે પણ કદાચ હતી, પણ મેં 9મો ન કર્યો. કેમ? કારણ કે એમની પસાઈ કરતાં પણ એક મોટી ઘટના મારા જીવનમાં હતી, એ હતી મારો વિચાર. મેં નક્કી કર્યું હતું. તો ભાઈ ફક્ત એ લોકોને ક્રેડિટ આપવાનો કોઈ અર્થ નથી બનતો, કારણ કે મૂળમાં તો આપણે આપણને પોષ્યા છે. એટલે પ્રભુ આવવાના હોય, ઉત્તમ પુરુષો આવવાના હોય, એ અનિયત ચાલતા હોય. એમને જ્યારે પણ અહીંયાના ભગવાનના કેસમાં પણ આપણે એવું કલ્પી શકીએ કે જરૂરી નથી કે ભગવાને નક્કી કરેલું કે હું 4 માસી તપ કરીશ. એ જ્યારે પણ અચાનકથી જ એમને પ્રગટ થયું હોય કુદરતી રીતે અને એમણે પારણું કરવા નીકળી ગયા હોય. આ કંઈ અભિગ્રહવાળો તપ ન હતો એ દિવસે, એ વખતે. એટલે રોજ લોકો જાય અને રોજ લોકો વિચારે કે આજે ભગવાન પધારી શકશે. એટલે રોજ લોકોના ભાવો ચડે, રોજ લોકો તૈયારીઓ એ રીતની મનથી કરે કે આજે પ્રભુ પધારી શકશે, આજે પ્રભુ પધારી શકશે. આમ કરી અને લોકોના ભાવો રોજ વધતા, આ બાજુ પ્રભુના તપના ભાવો વધતા અને લોકોના અહોભાવના ભાવો વધતા. એમ કરી અને આ દિવસો આમ વીતતા ગયા. જ્યારથી પ્રભુ પધાર્યા હતા ત્યારથી આ જીરણ શેઠ જે છે એમને મન હરખ માતો ન હતો, ડે 1થી જ. એટલા માટે નહીં કે પ્રભુ કદાચ મારા ઘરે પારણા માટે પધારે તો મને લાભ મળશે, ના, ઉત્તમ વ્યક્તિઓનું અસ્તિત્વ પણ અનુભવવા મળ્યું. એ આપણી ઉત્તમતા. એ આપણા ઘરે પગલાં કરે, એ આપણા ઘરે ગોચરી વાપરે, એ આપણા ઘરે કંઈ લાભ આપે, એ બીજી ઉત્તમતા. પણ પેલી ઉત્તમતા એ કે ઉત્તમ વ્યક્તિઓના સાનિધ્યમાં પણ રહેવા મળ્યો. અને આ ગુણ છે, બહુ જ મોટો ગુણ છે. જીરણ શેઠના ઉત્તમ ભાવોના લિસ્ટની અંદરમાં આ જે બેકગ્રાઉન્ડ છે એમાં આ વસ્તુઓ આવતી ગઈ. પ્રભુના હોવાપણાનો આનંદ. એ મને કંઈ ન આપે, એ મારે ત્યાં ન પણ આવે, તેમ છતાં પ્રભુ મારી નગરીમાં પધાર્યા છે એનો આનંદ. રોજ એ રેકગ્નિશન બી ના આપે, પ્રભુ પોતાના મુખેથી કાંઈ બોલે નહીં, આંખના ઈશારાથી પણ કાંઈ કહે નહીં, કંઈ જ ન કરે. હું ક્યાંય એસ્ટાબ્લિશ ન થાઉં કે જો હું એમનો ભક્ત છું, કંઈ ન થતું હોય તેમ છતાં મનમાં એક આનંદ વધતો જાય. મારા પ્રભુ, એનું સાનિધ્ય મને મળ્યું, એનો આનંદ. પ્રભુ જ્યારે ધ્યાનમાં હોય ત્યારે જીરણ શેઠ રોજ ત્યાં પહોંચતા અને પ્રભુ ધ્યાનમાં હોવા છતાં એ પોતાની વિનંતી પ્રભુ સામે કરતા. બાળક હોય એ સામેવાળો સાંભળે છે કે નથી સાંભળતો એને એની દરકાર નથી. મને આ બોલવાનું મન થયું છે તો હું બોલું છું. અને આમાં સ્વચ્છંદનો ભાવ નથી, આમાં પોતાની અભિવ્યક્તિનો ભાવ છે, નિર્દોષતાનો ભાવ છે. જીરણ શેઠ એક્ઝેક્ટ એ રીતે રોજ ત્યાં જાય અને રોજ પ્રભુને કાકલુદી ભરી વિનંતી કરે કે પ્રભુ અહીંયા સુધી પધાર્યા છો, આપણા આવા ઉગ્ર તપનું જ્યારે પણ પારણું થાય, પ્રભુ મારે ત્યાં પધારજો. મારું ઘર અહીંયા છે, અહીંયાથી આપ આ શેરીમાં જશો, ત્યાંથી જમણે વળશો, ડાબે વળશો, આ થશો ત્યારે તરત પ્રભુ મારી શેરીનું આ ઘર મારું આવશે, આપ મારે ત્યાં પધારજો. વિનંતી કરવાની પણ પદ્ધતિ બાકાયદા. વિનય છે ને એ વાણીથી વર્તાય એવું નહીં, એ વર્તનથી પણ વર્તાય.
આપણે કંઈ ન બોલીએ ને તો પણ કેટલીક વાર વિનય દેખાય, અને આપણે ઘણું બધું સારું બોલીએ ને તેમ છતાં વિનય ન હોય એવું બની શકે. ઔપચારિકતા, લોકલાજ, જેને આપણે સાવ સામાન્યપણે એમ કહીએ કે ઓઘ દ્રષ્ટિ, સમાજના આધારે, લોકના આધારે જીવનાર વ્યક્તિ એ ક્યારે પણ ઊંડાણમાં જઈ અને ખરા અર્થનો અહોભાવ પ્રગટાવી જ નહીં શકે. કારણ કે એને બધી જ વસ્તુઓમાં થોડોક ભાવ આવશે, પછી વિચાર આવશે કે લોકોમાં કેવું લાગશે, અને ત્યાં એની બ્રેક લાગી જશે. ચિરણ શેઠને લોકો સાથે કોઈ સંબંધ નથી. ઇનફેક્ટ એમને તો પ્રભુ આવશે કે નહીં એની સાથે પણ સંબંધ નથી. એને મૂળ સંબંધ એ છે કે મારો અહોભાવ રોજ વધતો હોવો જોઈએ. પ્રભુ આવે તો ઉત્તમ, ન આવે તો પણ આ અહોભાવમાં ઓટ ના આવવી જોઈએ. પણ કેટલોક સમય વીત્યો હોય પછી ચિરણ શેઠને ધર્મની કેટલીક સમજણ હતી, એટલે એમને ખ્યાલ આવતો ગયો કે પ્રભુએ જીવનમાં આવા પ્રકારે તપ કર્યા છે. તો એનો અર્થ એ થાય છે કે જો હજી પણ પ્રભુ નથી નીકળ્યા તો એનો અર્થ કે ભગવાનને ચોમાસી તપ હશે. અને એ ખબર પડવા છતાં રોજ પારણાનો લાભ આપવા માટે વિનંતી કરવા જાય. એક વસ્તુ પક્કે પાયે મનમાં બેસી છે કે મેં આટલી બધી વિનંતી કરી છે ને, ભગવાન ચોક્કસ એમના તપના પારણે મારે ત્યાં પધારશે જ. હવે આપણને એવું ખ્યાલમાં છે કે ચોમાસી તપનું પારણું આવવાનું હતું ત્યારે ચિરણ શેઠે આવું બધું કર્યું હતું, પણ ટેકનિકલી એવું નહોતું. આપણે મૂળમાં જતા નથી ને, એટલે ઉપર છલ્લામાં આપણે બધું ઉમાવી બેસીએ છીએ. ન કંઈ તત્વ પકડી શકીએ છીએ, ન સાર જીવનમાં કંઈક લઈ શકીએ છીએ. ચિરણ શેઠ જ્યારે પ્રભુને પ્રાર્થના કરતા પારણામાં પધારવાની, એટલે કે રોજ, ત્યાર પછીથી રોજ આવી અને પ્રભુએ જે શેરીમાંથી આવવાનું હતું એ શેરીમાં પાણીનો છંટકાવ કરતા. કેમ? તો કે ધૂળની ડમરી વગેરે ઉડે નહીં. એ શેરીની ધારે જઈ અને સુગંધી ફૂલો બિછાવતા. કેમ? તો કે વાતાવરણ મઘમગતું હોય તો એનો ઉલ્લાસ આખો અલગ આપણા ભાવ ઉપર અસર કરે. રોજ પોતાના ઘરે નવું તોરણ બાંધતા. કેમ? તો કે પ્રભુ પધારવાના હોય, એ કંઈ નિયત તો છે નહીં કે ક્યારે પધારવાના છે, તો રોજ આ બધી ક્રિયાઓ કરો. રોજ જ્યારથી પ્રભુ પધાર્યા ત્યારથી લઈ અને પ્રભુનું પારણું થયું ચોમાસી તપનું, ત્યાં સુધીનો આ નિત્યક્રમ હતો આ ચિરણ શેઠનો, કે રોજ આવું કરતા. એવું નહોતું કે પારણાના દિવસે એમણે તૈયારી કરેલી, કારણ કે પારણું તો ક્યારે છે કોઈને ખબર જ ન હતી. રોજ પ્રભુની માટે મીઠાઈના થાળ, મેવા વગેરે જે પણ હોય એ ઉત્તમ વસ્તુઓ તૈયાર કરતા. રાહ જુએ વાપરતા પહેલાં. પ્રભુ જનરલી ત્રીજા પ્રહરની અંદરમાં નીકળતા હોય તો ત્રીજા પ્રહરને સુધી રાહ જુએ, પોતે ન વાપરે રોજ. અને પછીથી પોતે વાપરતા પછી એ વસવસો વ્યક્ત કરે કે ચાલો પ્રભુ આજે ના આવ્યા, કશો વાંધો નહીં, આવતીકાલે પધારશે. કોઈ માણસ 4 મહિના સુધી આવી ભાવનાને ટકાવીને રાખે, આવું આપણે પોતાની સેલ્ફ સાથે કલ્પના કરીને જોઈએ. આપણે યાર આવું એક દિવસ થાય કે આપણે વિનંતી કરી, સાહેબ ના આવ્યા. બીજે દિવસ થાય આપણે વિનંતી કરી, સાહેબ ના આવ્યા. ત્રીજે દિવસ થાય આપણે વિનંતી કરી, સાહેબ ના આવ્યા. ચોથા દિવસની બોલવાની જરૂર છે કે આપણને ખબર છે કે ચોથે દિવસે વિનંતી કરવા જશું કે નહીં એ જ પ્રશ્ન થશે. 4 મહિના સુધી કોઈ એક વ્યક્તિએ એક ઉત્તમ પાત્ર મારે ત્યાં પધારે એ માટેની ભાવના, એ માટેની તૈયારી, એ માટેનો બધો જ અહોભાવ, એનું વર્તન, આ બધું જ ચડતા પરિણામે 4 મહિના સુધી કર્યું ને, ત્યારે એ શાસ્ત્રોમાં અને કાવ્યોમાં ગવાયા. છેલ્લે દિવસે કર્યું એટલે નથી ગવાયા. આ શેઠ અને આ શેઠની ઉત્સુકતા, હવે લોકોને પણ ધીરે ધીરે ખબર પડવા લાગ્યું કે આ ચોક્કસપણે ચોમાસી તપ છે ભગવાનનું. એટલે લોકો જુએ છે કે ચિરણ શેઠની કેવી ગજબ ભાવના છે. રોજ લોકોને ખ્યાલ આવે કે આ શેઠ રોજ આવી બધી તૈયારીઓ ભગવાનના પારણાની કરે છે. બીજાય ઘણા લોકો વિનંતી કરતા હશે, પણ હવે લોકોને ઉત્સુકતા હતી કે ભગવાન જાય છે ક્યાં? આ લકી ડ્રો કોનો લાગવાનો કે જ્યાં પ્રભુ પોતે પારણા માટે જશે? એટલે હવે પ્રભુ જ્યાં સાધના માટે જતા એ નગરીમાં, ત્યાં લોકો એમની પાછળ જાય કે ચાલો કદાચ પ્રભુ ફરવા નીકળ્યા છે તો આપણે જોઈએ કે પ્રભુ ક્યાં જાય છે. આમ કરતાં બધા પ્રભુની આગળ પાછળ ફરે. ચિરણ શેઠનો નિત્યક્રમ કે જ્યાં પ્રભુ હોય ત્યાં જવાનું, વિનંતી કરવાની, ત્યાંથી પોતાનું ઘર ક્યાં છે એનું એડ્રેસ સમજાવવાનું,
કાકલુદી કરવાની, અહોભાવ વ્યક્ત કરવાનો અને નીકળી જવાનું. ઘરે જવાનું, તૈયારીઓ કરવાની, પ્રભુની રાહ જોવાની અને પછી વાપરવા બેસવાનું. 4 મહિનાનો આ નિત્યક્રમ. આપણને લાગે કે આ શાતાવિધિનીય કર્મ એ ક્યારેય એમને નથી આવતો. આજે જે આપણે કથા જોઈએ છે એ ઉત્તમ તત્વો પ્રત્યે ઉત્તમ ભાવના ભાવવાના કારણે જીવને શાતાવિધિનીય કર્મનો બંધ થાય. એના કારણે શું થાય તો કે એવી જગ્યાઓએ જન્મ મળે અને જ્યાં જન્મ મળે ત્યાં એવી સ્થિતિ મળે કે સદાકાળ એને મનમાં અને શરીરમાં શાતા જ રહે, એને અશાતા ન થાય. આવું શેના કારણે થાય તો કે કોઈ ઉત્તમ તત્વ પ્રત્યે ઉત્તમ ભાવનાઓ ભાવતા હોય તો થાય. કોઈ ઉત્તમ વ્યક્તિ પ્રત્યેનો નબળો ભાવ ઊભો કરીએ તો શું થાય તો કે અશાતા થાય. એનું પણ દ્રષ્ટાંત છે. આવતીકાલે આપણે આ જીરણ શેઠના દ્રષ્ટાંતને પૂરું કરશું અને શાતાવિધિનીય કર્મ કઈ રીતે એમને બંધાયું એ પરિપ્રેક્ષમાં જશું. અને હવે ઉત્તમ તત્વ પ્રત્યે કોઈ નબળી ભાવના બાંધે તો એને અશાતાવિધિનીયનો ઉદય થાય ત્યારે કેવું જીવન હોય છે એ કમ્પેરિઝનમાં આવતીકાલે ફરીથી જશું આપણે. આજે આપણે આ વિચાર કરીએ કે આપણી ભાવના અને આ ધનાવા શેઠની ભાવના એ બેના ડિફરન્સમાં આપણે કેટલુંક જો ઘટાડો લાવી શકતા હોઈએ તો લાવવા જેવો છે. જીનાજ્ઞા કંઈ પણ બોલાવ્યું તમે ઈચ્છા મિત્ર જૈનમ જયતિ શાસનમ.